જય હિન્દ, જય ભારત મિત્રો. હું સૌરવ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત ફોરેસ્ટરની ડાયરેક્ટ 2 સ્ટાર જોબ માટે નવા આરઆર આવી ગયા છે. તો આ પરીક્ષાની તૈયારી કરવી હોય તો હમણાં જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી હું અવારનવાર નવા વિડીયો મૂકી આપને આ પરીક્ષા માટે મદદરૂપ બનીશ. તો આપ સર્વે મિત્રોએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી. તો મિત્રો, આજે આપણે વાત કરીશું નવા આરઆર વિશેની. તો ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર તરફથી એક નવા આરઆર જાહેર થયેલા છે, જે છે ફોરેસ્ટર ક્લાસ 3 માટેના. તો આપણે આની વિગતવાર ચર્ચા કરીએ મિત્રો. ફોરેસ્ટર ક્લાસ 3 માં મિત્રો સુપર ક્લાસ 3 હોય છે એક્ઝામ, અને સુપર ક્લાસ 3 માટે 99% ગ્રેજ્યુએશન પર જ એક્ઝામ હશે. વનરક્ષક, આના પહેલા આપણે જોઈએ તો વનરક્ષકની ભરતી હતી 12 પાસ ઉપર. એનો સિલેબસ જે પ્રમાણે હતો એ જ સિલેબસ આ નવા આરઆર ફોરેસ્ટરમાં પણ આવેલો છે. સિલેબસ સેમ છે મિત્રો, પણ આના ક્વેશ્ચન થોડા સિલેબસ વનરક્ષક કરતા વધારે હાર્ડ હશે. તો મિત્રો, ચર્ચા કરીએ આપણે. તો આ પરીક્ષા 2 પ્રકારે લેવામાં આવશે. પહેલા એનો રિટન ટેસ્ટ હશે, એના પછી ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ હોય છે. મિત્રો, જો ફોરેસ્ટર થવું હોય કે ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં તમારે નોકરીમાં આવવું હોય તો તમારી જોડે 2 સ્કિલ કમ્પલસરી ફરજિયાત કમ્પ્લીટ જ હોવી જરૂરી છે. કેમ કે રિટન ટેસ્ટ પણ એટલો જ અઘરો હોય છે જેટલો ફિઝિકલ ટેસ્ટ છે. ઘણા મિત્રો એવું છે કે રિટન ટેસ્ટ પાસ કરે છે, ફિઝિકલ થતું નથી. ઘણાનું ફિઝિકલ થઈ જાય છે, રિટન નથી કરી શકતા. અને હમણાં તમે જોયું કે જે સીબીઆરટી પદ્ધતિથી વનરક્ષકની ભરતી થઈ, તો એમાં ઘણા બધા મિત્રો બહુ સારા એવા માર્ક્સ હોવા છતાં પણ આજે એ વનરક્ષક બની શક્યા નથી. તો એવા મિત્રો માટે પણ આ ખાસ ખુશખબરી છે કે ડાયરેક્ટ ફોરેસ્ટરની તૈયારી કરો. ઘણા મિત્રોએ ફિટનેસ બાબતે ફિઝિકલ કમ્પ્લીટ જ ક્લિયર કરી લીધું હતું, પણ ફાઇનલ મેરિટમાં આવી શક્યા નથી. તો તમે આ વનપાલની તૈયારી કરો, એ તમારી માટે બહુ સારામાં સારું છે. ને ભરતી ક્યારે આવશે એ ચર્ચા કર્યા વગર ભરતીની અત્યારથી જ તૈયારી કરવા લાગી જાઓ. નવા આરઆર આવ્યા છે, મતલબ કે ભરતી 100% થવાની છે. કેટલી જગ્યાઓ આવશે મિત્રો? 200 જગ્યાની આસપાસ કદાચ જગ્યા હોઈ શકે છે, પરંતુ આપણે એક જ જગ્યા માટે લડવાનું હોય તો આપણે આપણી તૈયારી 100% આપવી જોઈએ. મિત્રો, આમાં રિટન ટેસ્ટ આવે છે. રિટન ટેસ્ટ 100 ક્વેશ્ચન હોય છે રિટન ટેસ્ટમાં, અને 100 ક્વેશ્ચનના માર્ક્સ હોય છે 200. એક ક્વેશ્ચનના મિત્રો 2 માર્ક્સ હોય છે, અને -0.25 થતું હોય છે. તો આપણે એક્ઝામિનેશન બાબતે થોડી વાત કરીએ મિત્રો. આમાં મુખ્ય આપણો વિષય પર્યાવરણ હોય છે. એ પણ જોઈશું આપણે કે પર્યાવરણ ક્યાંથી, કેવી રીતના અને કયા ટોપિક પર વાંચવા, કેટલું સ્કિલથી તૈયારી કરવી, અને સ્માર્ટ વર્ક કેવી રીતના કરવું, હાર્ડ વર્ક કર્યા વગર સ્માર્ટ વર્કથી કેવી રીતના આ ભરતી પાસ કરવી, એ વિશે આપણે ખાસ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો. તો તમે આ વિડીયોને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ અને લાઈક કરી લેજો. તો મિત્રો, આ છે આપણો સિલેબસ. ધ ક્વેશ્ચન પેપર શેલ બી 200 માર્ક્સ, 100 ક્વેશ્ચન્સ. એક પ્રશ્નના મિત્રો 2 માર્ક્સ છે, માઇનસ છે 0.25. અને સિલેબસ જોઈએ તો આપણે જનરલ નોલેજ, જનરલ મેથેમેટિક્સ, ગુજરાતી લેંગ્વેજ એન્ડ મિત્રો આ મેન છે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી ટોપિક છે, વાઇલ્ડ લાઈફ છે, વોટર એટલે પાણી, માટી, મેડિસિન પ્લાન્ટ મતલબ કે આ ઔષધિઓની વાત છે, લાકડાની વાત છે, લાકડાના ઔદ્યોગિકોની વાત છે, અને જીઓગ્રાફિકલ ફેક્ટ્સ મતલબ કે ભૌતિક ભૂગોળની આખી વાત છે. તો મિત્રો, આ તૈયારી કરવા માટે આપણે સૌ પ્રથમ એક જીકે બુક જનરલ નોલેજ માટે લઈશું. કોઈ પણ એક જીકે બુક લઈશું, અને એની સાથે સાથે કરંટ અફેર્સ ખાસ કરીશું. જનરલ નોલેજમાં ખાસ કરંટ અફેર્સમાંથી ક્વેશ્ચન હશે.
જનરલ મેથેમેટિક્સ છે મિત્રો એટલું હાર્ડ હોતું નથી. એમાં રીઝનિંગ બી આવી જાય છે અને મેથ્સ પણ આવી જાય છે. એ પણ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં કરાવી લઈશું. મિત્રો ગુજરાતી લેંગ્વેજ એટલે કે આમાં ગ્રામર બી હોય છે અને કોમ્પ્રિહેન્શન ફકરામાંથી પ્રશ્નો બી આવતા હોય છે. આના ગુજરાતીના લગભગ 12 ક્વેશ્ચન આવશે અને મેથ્સના લગભગ 13 પ્રશ્નો આવશે. તો મિત્રો આ જે 12 પ્રશ્નો ગુજરાતીના છે એમાંથી વ્યાકરણ બી લઈ લ્યો. બીજું ડિક્શનરી એટલે મતલબ કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે ક્વેશ્ચન આમાં પૂછાશે. મતલબ છંદના 2 ક્વેશ્ચન, એક ક્વેશ્ચન છંદનો ગણો, એક ક્વેશ્ચન અલંકારનો ગણો, એક ક્વેશ્ચન સંધિનો ગણો, એક ક્વેશ્ચન શબ્દ સમૂહ માટે એકનો ગણો, એક ક્વેશ્ચન સમાનાર્થીનો ગણો, એક ક્વેશ્ચન વિરોધાર્થીનો ગણો. આ રીતના 6 ક્વેશ્ચન થઈ ગયા. હવે 5 ક્વેશ્ચન કદાચ ફકરામાંથી પ્રશ્નો પૂછાય છે, વનરક્ષકમાં ફકરામાંથી બીજા પ્રશ્નો પૂછાયા હતા. તો આ પ્રમાણે આપણે ગુજરાતી કવર કરી લઈશું. મેઇન ટોપિક છે મિત્રો 50% પર્યાવરણ. આખું મેરિટ જે બને છે એ 50% પર્યાવરણમાંથી જ પડે છે અને બધા મિત્રોને આમાં જ તકલીફ હોય છે. જો પાસ થવું હોય તો 50% પર્યાવરણમાં તમારે બહુ સારામાં સારા માર્ક મતલબ કે 35 ક્વેશ્ચન મિનિમમ સાચા પડે એવો ટ્રાય કરવાનો છે. અને મેરિટમાં ફાઇનલ નોકરી લાગવું હોય તો જે બીજા 50% છે જનરલ નોલેજ, મેથેમેટિક્સ અને ગુજરાતી, એના 50 ક્વેશ્ચનમાંથી તમારે ઓછામાં ઓછા 35 ક્વેશ્ચન બીજા કરવા પડે. 140 માર્ક્સ જો તમારે આમાં આવે તો તમે 100% સિલેક્શન થશો. કેમ કે મિત્રો સીબીઆરટી આમાં લેવાશે નહીં. વનરક્ષકમાં સીબીઆરટી હોવાના કારણે ઘણા મિત્રોને નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધી ગયા હતા. બાકી મોસ્ટલી એવરેજ માર્ક્સ બધાના 135 થી 140 જ હતા. પરંતુ સીબીઆરટીના કારણે બધાને 20 થી 30 માર્ક્સનો પ્લસ થતા મેરિટ હાઈ ગયેલું હતું. આમાં એવું થશે નહીં. મિત્રો હવે આપણે ફિઝિકલની વાત કરીએ. જો લોકો રિટર્ન એક્ઝામ ક્લિયર કરે છે, રિટર્નના મેરિટમાં આવી જાય છે, એના પછી આવે છે ફિઝિકલ ટેસ્ટ. તો આ ફિઝિકલ ટેસ્ટ બી બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે મિત્રો. તો છોકરાઓ માટે 1600 મીટર રનિંગ હોય છે, છોકરીઓ માટે 800 મીટર રનિંગ હોય છે. જે રનિંગ 1600 મીટર છે એમાં છોકરાઓએ 6 મિનિટમાં પૂરી કરવાની હોય છે અને એક્સ સર્વિસમેન જે છોકરાઓ છે, જે આર્મીમાંથી રિટાયર થઈને આવેલા છે, એવા છોકરાઓએ 6.30 મિનિટમાં કરવાનું છે. અને છોકરીઓની વાત કરીએ તો 800 મીટર રનિંગ હોય છે, જે 4 મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે. અને એક્સ સર્વિસ ફિમેલ જે છે એને 4.20 મિનિટમાં કરવાનું હોય છે, મતલબ કે 4 મિનિટ 20 સેકન્ડમાં કરવાનું. હવે ખાસ છે મિત્રો હાઈ જમ્પ, ઊંચી કૂદ બધાએ ખાસ થતી નથી હોતી. તો ઊંચી કૂદ વિશેની વાત કરીએ તો છોકરાઓ હોય છે 4 ફીટ 3 ઇંચ, 4.3 ઇંચ આપણે કૂદવાનું હોય છે. અને એક્સ સર્વિસમેન મેલ છે એમને 4 ફીટ ઊંચી કૂદ કરવાની હોય છે. ફિમેલ છોકરીઓ જે ફિમેલ છે એમને 3 ફીટ 3 ફીટ ઊંચી કૂદ કરવાની હોય છે. અને એક્સ સર્વિસમેન ફિમેલ જે બી છે એમને 2 ફીટ 9 ઇંચ ઊંચી કૂદ કરવાની હોય છે. હવે મિત્રો લોંગ જમ્પની વાત કરીએ તો લોંગ જમ્પ મેલ કેન્ડિડેટને 15 ફીટ કરવાનો હોય છે. જે એક્સ સર્વિસમેન છોકરાઓ છે એમને 14 ફીટ કરવાની હોય છે. ફિમેલ જે છોકરીઓ છે એમને 9 ફીટ લોંગ જમ્પ કરવાનો હોય છે. અને એક્સ સર્વિસમેન ફિમેલ જે છોકરીઓ છે એમને 8 ફીટ કરવાનો હોય છે. મિત્રો સૌ પ્રથમ રનિંગ હોય છે, રનિંગ પતે એના પછી હાઈ જમ્પ કરાવે છે, હાઈ જમ્પ પછી લોંગ જમ્પ કરાવે છે. અને લોંગ જમ્પ પછી પુલઅપ્સ કરવાના હોય છે. 8 પુલઅપ્સ કરવાના હોય છે છોકરાઓએ. અને એક્સ સર્વિસમેન જેવી છે એમને પણ 8 પુલઅપ્સ કરવાના હોય છે. છોકરીઓએ પુલઅપ્સ નથી કરવાના હોતા. તો મિત્રો 8 પુલઅપ્સ થઈ જાય એના પછી રોપ ક્લાઇમ્બિંગ મતલબ રસ્સો ચડવાનો હોય છે. 18 ફીટ ઊંચો રસ્સો ચડવાનો હોય છે. ફોર એક્સ સર્વિસમેને બી 18 ફીટ ઊંચો ચડવાનો હોય છે. આ 18 ફીટ જે રસ્તો ચડવાનો હોય છે એમાં પગ અડરવાના હોતા નથી મિત્રો. આ ખાસ યાદ રાખજો. અમુક જગ્યાએ પગ અડાય તો ચાલી જાય છે, પણ નિયમ પ્રમાણે પગ ટચ કર્યા વગર આપણે રસ્સો ચડવાનો હોય છે. ગર્લ્સે કોઈ જગ્યાએ રસ્સો ચડવાનો નથી.
હવે મિત્રો ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ આપણે તો શેડ્યુલ ટ્રાઇબલ કેન્ડિડેટ જે બી છે એમની હાઇટ 155 સેન્ટીમીટર છે અને છોકરાઓ માટે છે મિત્રો શેડ્યુલ ટ્રાઇબલ કેન્ડિડેટ માટે તો 155 સેન્ટીમીટર જોઈએ હાઇટ અને ચેસ્ટ એમની 79 સેન્ટીમીટર અને ફૂલાવીને એમને જોઈએ 84 સેન્ટીમીટર અને 50 કિલો વજન હોવું જોઈએ. અધર્સ કેન્ડિડેટ માટે મિત્રો 163 સેન્ટીમીટર હાઇટ, 79 સેન્ટીમીટર આપણે છાતી જોશે અને ફૂલાઈને 5 સેન્ટીમીટર પ્લસ ફૂલાવાની હોય છે અને વજન જોઈશે 50 કિલોગ્રામ. મિત્રો ચેસ્ટ 79 પ્લસ જેટલી બી હોય, ધારો કે હોય 85 જ છે તો પણ 85 હોય તો એમાં 5 ફરજિયાત ફૂલાવાની છે એટલે 90 થવી જોઈએ. તમારી ચેસ્ટ જેટલી બી હોય એનાથી પ્લસ 5 ફૂલવી જોઈએ. 79 બેઝ છે કે આટલી તો હોવી જ જોઈએ, પણ જો વધારે હોય તો એમાં બી 5 ફૂલવી જોઈએ. હવે ફિમેલ માટે વાત કરીએ તો મિત્રો શેડ્યુલ ટ્રાઇબલ કેન્ડિડેટ જે ફિમેલ છે એમને 145 સેન્ટીમીટર હાઇટ જોઈએ છે અને 45 કિલોગ્રામ વજન જોઈએ છે. અધર કેન્ડિડેટ જે બી છે એમને 150 સેન્ટીમીટર હાઇટ જોઈએ છે અને 45 કિલોગ્રામ વેઇટ જોઈએ છે. તો મિત્રો આ હતો આપણો આજનો નવા આરઆર વિશેનો વિડીયો. હવે આમાં કેવી રીતના તૈયારી કરવી, પર્યાવરણમાં શું પૂછાશે, કેવી રીતના પર્યાવરણ તૈયાર કરવું, કઈ બુક્સ વાંચવી, આના વધુ વિડીયો તમારે જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અવારનવાર હું આ ફોરેસ્ટરની ભરતીના લગતા વિડીયો હું અપલોડ કરીશ, જેથી તમે તમારી તૈયારી સારી રીતે કરી શકો. જય હિન્દ, જય ભારત મિત્રો.